જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એક ગામડામાં એક તૂટેલું ફૂટેલું ઘર હતું. જોવામાં તો એવું લાગી રહ્યું હતું કે છેલ્લા 25 થી 30 વર્ષોથી ના તો એમાં કઈ રિનોવેશન થયું છે અને ના તો એના પર કોઈ રંગ રોગન કરાવવામાં આવ્યું હોય. અને તે ઘરની અંદર એક વૃદ્ધ મહિલા રહેતા હતા, જેમનું આ દુનિયામાં કોઈ પણ હતું નહીં. આડોશ પાડોશના લોકો જ તેમને ખાવા પીવા માટે સામાન આપી રહ્યા હતા અને એ કારણે જ એમનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું. ત્યારે એક દિવસ સવારમાં એક ખૂબ જ મોટી કાર તે ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહી અને તે કારમાંથી એક જુવાન છોકરો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. તેને ખૂબ જ સારા કપડાં પહેરેલા હતા અને તે સીધો તે ઘરની અંદર જતો રહ્યો. અને તેણે અંદર જઈને જોયું તો તે વૃદ્ધ મહિલા કંઈક કામ કરી રહી હતી. ત્યારે તેને જઈને તે યુવાન છોકરો તેના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમારા કારણે મારી જિંદગી બદલાઈ ગઈ છે. આ બધું જોયા પછી તે વૃદ્ધ મહિલા ખૂબ જ વધારે મૂંઝવણમાં પડી ગયા અને તે વિચારવા લાગ્યા કે આ છોકરો કોણ હશે અને મેં એની જિંદગી કઈ રીતે બદલી નાખી. તો મિત્રો, કોણ હતો તે છોકરો અને શું હતી આ વૃદ્ધ મહિલાની કહાની, એ બધી જ હકીકત જાણવા માટે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો. અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો, જેથી કરીને અમે આવી કેટલી અવનવી કહાની તમારા સુધી તમારા પાસે પ્રસ્તુત કરી શકીએ. તો મિત્રો, આ કહાની છે ગુજરાતના એક નાનકડા એવા ગામડાની. એક નાનકડા ગામડામાં એક જીવતીબેન નામની મહિલા રહેતી હતી અને તેના પતિનું નામ મનોહરભાઈ હતું. તે બંને પોતાના ગામમાં બીજાની મજૂરી કામ કરતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. હવે ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને તેના લગ્નને 5 વર્ષ થઈ ગયા, પરંતુ હજી તેને કોઈ સંતાન નહોતું. ધીરે ધીરે થોડો વધારે સમય વ્યતીત થયો અને થોડા સમય પછી તેને ખબર પડી કે જીવતીબેનને બાળક થવાનું છે અને તે ગર્ભવતી છે. આ વાતની ખબર પડતા જ તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારે મનોહરભાઈ પોતાના મનમાં ખૂબ જ પ્રસન્ન થયા હતા. હવે અમારે પણ સંતાન થશે અને અમારા પરિવારમાં એક સદસ્ય વધી જશે. આવી રીતે ધીરે ધીરે 9 મહિના વીતી ગયા અને જીવતીબેને એક બાળકને જન્મ આપ્યો. અને ત્યારે તે બંને પતિ પત્નીએ તેમના દીકરાનું નામ સંજય રાખ્યું હતું. હવે તેમના ઘરની અંદર એક સદસ્ય વધી ગયું હતું, એટલે મનોહરભાઈ વધારે મહેનત કરવા લાગ્યા હતા અને ધીરે ધીરે તેમનો દીકરો સંજય પણ મોટો થઈ ગયો. અને જ્યારે તે 5 વર્ષનો થયો તો તેના પિતાનું એક ગંભીર બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું. ત્યારે પોતાના પતિના આવી રીતે અચાનક મૃત્યુ પછી જીવતીબેન અંદરથી સંપૂર્ણ રીતે ભાંગી પડ્યા હતા. ત્યારે તે વિચારવા લાગ્યા કે હવે હું એકલી શું કરીશ, કારણ કે હવે તો મારા પતિ પણ નથી રહ્યા. તો હું એકલા હાથે અમારા દીકરા સંજયને કઈ રીતે મોટો કરી શકીશ અને તેનું ભરણ પોષણ કઈ રીતે કરીશ. ત્યારે જીવતીબેનના પિયરવાળા તેમને સમજાવવા લાગ્યા અને કહ્યું કે જીવતી, હજી તો તારી ઉંમર નાની છે, તો તું આ બાળકને અમને આપી દે અને તેને સાચવી લઈશું અને તું કોઈ સારો છોકરો શોધીને બીજા લગ્ન કરીને તારું ઘર વસાવી લે, કારણ કે હજુ તારી જિંદગી ખૂબ જ લાંબી છે, એટલે એકલા આવી રીતે તારી જિંદગી પસાર નહીં થઈ શકે. ત્યારે તેમના પિયરવાળાની આ વાત સાંભળીને જીવતીબેનની ખબર જ ખરાબ થઈ ગઈ અને તે જીવતીબેનને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે કહેવા લાગ્યા કે મારો દીકરો મારા પતિની આખરી નિશાની છે અને હું એને બીજા કોઈને નહીં સોંપું. આ મારા દીકરાના સહારે જ હું પોતાની જિંદગી વિતાવી લઈશ, પરંતુ હું ક્યારેય બીજા લગ્ન નહીં કરું. ત્યારબાદ જીવતીબેને ખૂબ જ મહેનત મજૂરી કરીને પોતાના દીકરાને ઉછેરીને મોટો કરવાનું નક્કી કર્યું અને પોતે બીજાના ઘરોમાં કામ કરીને મહેનત મજૂરી કરીને પોતાનું અને તેના દીકરાનું ભરણ પોષણ કરી રહી હતી. હવે ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને તેમનો દીકરો સંજય પણ મોટો થવા લાગ્યો, પરંતુ હવે તે પોતાની માની એક પણ વાત સાંભળતો ન હતો.
તેની માં ગમે તે કહેતી, પરંતુ તે એ જ કરતો કે એના મનમાં આવે. ધીરે ધીરે સંજય 15 વર્ષનો થઈ ગયો હતો અને હવે તે ભણવા અને પોતાની માને કામમાં મદદ કરવાને બદલે પોતાના મિત્રો સાથે વધારે રખડવા લાગ્યો હતો. આ વાત માટે પોતાની માં જીવતીબેનને વારે વારે ઠપકો આપતી અને ખીજાતી રહેતી. તે કહેતી કે બેટા, આવી રીતે આખો દિવસ મિત્રો સાથે રખડવું ન રહેવાય, કારણ કે તારા પિતા પણ નથી અને લોકો જોશે તો શું કહેશે? લોકો તો એમ જ કહેશે ને કે તેની માં તેને બરાબર સાચવતી નથી, એટલે છોકરો બગડી ગયો છે. પરંતુ ત્યારે સંજય પોતાની માની કોઈ પણ વાત પર ધ્યાન નહોતો દેતો અને એક દિવસ તે પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો અને 15 વર્ષની ઉંમરમાં તે તેના મિત્રો સાથે દારૂ પીને ઘરે આવ્યો. તે જેવો જ તે ઘરે આવ્યો અને આ વાત વિશે જીવતીબેનને ખબર પડી તો તેને સંજયને ખૂબ જ જોરદાર પીટ્યો અને રડતા રડતા કહેવા લાગ્યા કે તારા જેવો દીકરો પેદા થયો એના કરતા તો મને કોઈ સંતાન જ ન હોત તો સારું હોત. કમસે કમ મારે આજે આ દિવસ તો ન જોવો પડ્યો હોત. ત્યારે જીવતીબેન ઘણી વાર સુધી પોતાના દીકરાને મારતી રહી. ત્યાર પછી સંજય નારાજ થઈને ઘરની અંદર એમ જ પડ્યો રહ્યો. જીવતીબેન રાતનું જમવાનું બનાવ્યું અને પછી થોડી વાર રાહ જોઈ કે સંજય પોતાની રીતે ખાવા માટે આવી જાય, પરંતુ સંજય આવ્યો નહીં. એટલે જેમ તેમ કરીને થાળી લઈને તેમની પાસે ગઈ અને તેને પ્રેમથી ખવડાવવા લાગી. પરંતુ ત્યારે તે પોતાની માંથી નારાજ થઈ ગયો હતો, એટલે તેણે પોતાની માને જમવાની ના પાડી દીધી. એટલે ત્યારે જીવતીબેન સંજયને ફટકારા લગાવીને જબરદસ્ત ખાવાનું ખવડાવવા લાગ્યા. કારણ કે મિત્રોમાં ગમે તેટલી નારાજ હોય, પરંતુ તે પોતાના બાળકને ક્યારેય પણ ભૂખ્યા ના રહેવા દે. ત્યારે સંજયે જમી તો લીધું, પરંતુ તેના મનમાં હજી પણ પોતાની માં પ્રત્યે ખૂબ જ વધારે ગુસ્સો હતો, કેમ કે તે 15 વર્ષનો છોકરો હતો અને તેની આ તરુણાવસ્થા જ એવી હોય કે તેને પોતે જે કરે તે બરાબર જ લાગે અને તેને કોઈ પણ કંઈ પણ કહે ગમે તે નહીં, તે બધું સમજાતું હોય. પરંતુ તેનામાં એટલી સમજણ નહોતી કે તેની મમ્મીએ જે કંઈ પણ તેની સાથે કર્યું છે તે તેની ભલાઈ માટે કર્યું છે. રાત્રે સંજય પોતાના ખાટલા પર સૂતા સૂતા કંઈક વિચારી રહ્યો હતો અને રાત્રે જ્યારે તેની માં સૂઈ ગઈ તો તે ઊભો થઈ ગયો અને ઘરની અંદરથી પોતાના કપડાને એક થેલામાં ભરી લીધા અને ત્યારબાદ રાતના અંધારામાં તે ઘરેથી બહાર નીકળી ગયો. અને જ્યારે તે અંધારામાં ઘરની બહાર નીકળ્યો તો તેણે કોઈ પણ જોઈ ન શક્યો કે તે ધીરે ધીરે ચાલતો મેઇન રોડ તરફ પહોંચી ગયો. મેઇન રોડ તેના ગામડાથી લગભગ 3 કિલોમીટર દૂર હતો, એટલે આ 3 કિલોમીટર ચાલવામાં તેને સવાર પડી ગઈ. મેઇન રોડથી તે જેમ તેમ લિફ્ટ લઈને બધાને પોતાની મજબૂરીઓ જણાવીને એક મોટા શહેરમાં પહોંચી ગયો. તે મોટા શહેરમાં પહોંચી ગયો, પરંતુ એટલી બધી ભીડ તેણે પહેલી વાર જોઈ હતી. આટલી ભીડ જોઈને તે વિચારમાં પડી ગયો અને આવતા જતા લોકો તરફ જોવા લાગ્યો. તેણે જોયું કે દુનિયા ચાલી રહી છે અને કોઈ પણ કારણસર આ દુનિયા રોકવાની નથી. બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈ કંઈક કામ કરી રહ્યો હતો તો કોઈ કંઈક હવે જ્યારે સંજયને ખૂબ જ ભૂખ લાગી તો તે એક હોટલ તરફ ગયો. હોટલમાં ગયા બાદ સંજયે હોટલવાળા સાથે વાત કરી અને તેણે કહ્યું કે મારું આ દુનિયામાં કોઈ પણ નથી અને હું એવું ઈચ્છું છું કે તમે મને ખાવાનું આપો, જેના બદલામાં હું તમારું કામ કરી દઈશ. એટલે એ હોટલનો મેનેજર હતો. તે પહેલા તો સંજયને ના પાડવા લાગ્યો અને તે કહેવા લાગ્યો કે તમે કોઈ બાળકોને કામ પર નથી રાખતા. પરંતુ ત્યારે સંજય તેને ખૂબ જ વધારે વિનંતી કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને ખૂબ જ ભૂખ લાગી છે, એટલે પ્લીઝ મને તમે કંઈક ખાવા માટે આપી દો અને બદલામાં હું તમારું કામ કરી દઈશ. એટલે ત્યારે તે મેનેજર વિચારવા લાગ્યો કે ચલો ઠીક છે, આ છોકરો જમ્યા પછી કંઈક ને કંઈક કામ તો કરી જ લેશે. ત્યારબાદ તે મેનેજરે સંજયને ખાવા માટે એક થાળી આપી અને કહી દીધું કે આ હોટલની. ત્યારે ખાવાનું ખાધા પછી સંજય વાસણ સાફ કરવા લાગ્યો. વાસણ સાફ કરીને પછી પાછો તે મેનેજર પાસે ગયો અને તે મેનેજરને કહેવા લાગ્યો કે સાહેબ, આ શહેરમાં હું કોઈને પણ ઓળખતો નથી અને હું મારા ગામડેથી અહીં આવ્યો છું.
અહીં કંઈક કામ કરવા માટે, અને ના તો મારી પાસે તો રહેવા માટે છત છે, અને ના પેટનો ખાડો પૂરવા માટે ભોજન છે. જો તમારી આજ્ઞા હોય તો હું આ હોટલમાં કામ કરી લઈશ અને રાત્રે અહીં સૂઈ જઈશ. એટલે ત્યારે તે હોટલનો મેનેજર વિચારવા લાગ્યો કે ફ્રીમાં નોકરી મળી રહ્યો છે, તો નોકર મળી રહ્યો છે તો જે 24 કલાક આ હોટલ પર જ રહેશે અને અમારું કામ પણ કરશે. એટલે તે કહેવા લાગ્યો કે ઠીક છે, તું તેવું કરી શકે છે, અને ખાવા માટે ખાવાનું મળશે અને રહેવા માટે હોટલ પણ તારે સારી રીતે કામ કરવું પડશે. એવું કહીને તેમણે સંજયને ત્યાં રાખી લીધો. હવે સંજય પણ ત્યાં રહેવા લાગ્યો અને તે ખૂબ જ મહેનતથી કામ કરતો અને સારી રીતે પોતાની જવાબદારી નિભાવતો હતો. મેનેજરે જ્યારે પણ આ રીતે ઈમાનદારીથી એને કામ કરતા જોયો તો એને ખૂબ જ સારું લાગ્યો અને તે વિચારવા લાગ્યા કે આ તો ખૂબ જ મહેનતુ છોકરો છે, અને એને કારણે જ મેનેજર એની પાસે વધારે કામ કરાવડાવી લેતા હતા, જેમ કે શાકભાજી સુધારવું અથવા તો બજારથી કંઈક સામાન લઈ આવવો અને લોકોને ખાવાનું પીરસવું. દિવસભર તે હોટલ પર કામ કરતો અને સાંજે તે હોટલમાં તે સૂઈ જતો. એક કામના બદલામાં એને ખાવાનું મળતું અને સુવા માટે હોટલ તો હતી જ. આવી રીતે તેના દિવસો પસાર થવા લાગ્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને સમયની સાથે સંજય ધીરે ધીરે મોટો થવા લાગ્યો. હોટલ પર કામ કરતા કરતા એને આજે 2 વર્ષ થઈ ગયા હતા, તો હવે એની ઉંમર 17 વર્ષની થઈ ગઈ હતી. ત્યારે એક દિવસ તે હોટલના મેનેજરને કંઈક કામથી બહાર જવું પડ્યું. એટલે એમણે સંજયને કહ્યું કે બેટા, તું આજે એક કામ કરજે, આ હોટલનું તું સારી રીતે ધ્યાન રાખજે અને કોઈ પણ કસ્ટમર આવે તો એને સારી રીતે સંતુષ્ટ કરજે. એટલે ત્યારે સંજયે કહ્યું કે ઠીક છે મેનેજર સર, તમે અમારાથી કંઈ પણ ચિંતા કર્યા વગર જાઓ, હું હોટલને સારી રીતે સંભાળી લઈશ. કેમ કે 2 વર્ષની અંદર એણે હોટલના બધા જ કામ શીખી લીધા હતા. એને ખબર હતી કે ગ્રાહકોને કઈ રીતે હેન્ડલ કરવાના હોય અને કઈ રીતે તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. હવે તે મેનેજર 2 દિવસ માટે છુટ્ટી પર જતા રહ્યા અને 2 દિવસ સુધી સંજય તે હોટલને સારી રીતે મેનેજ કરવા લાગ્યો અને તેણે ગ્રાહકોને સારી રીતે સંતુષ્ટ કર્યા. હવે 2 દિવસ પછી જ્યારે મેનેજર આવ્યો તો તેણે જોયું કે સંજયે હોટલને સારી રીતે મેનેજ કરી હતી, અને જે વર્કર હતા એમણે જણાવ્યું કે સંજયે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને તેને કંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. આ વાતને સાંભળીને તે પેલો મેનેજર ખૂબ જ ખુશ થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે આ તો ખૂબ જ સારું થયું, મારું કામ સરળ થઈ ગયું. અને આ ઘટના પછી મેનેજર વારંવાર છુટ્ટી પર જતો રહ્યો અને પાછળથી સંજયને આ હોટલની દેખરેખ કરવા માટે છોડી દીધો હતો. સંજય પણ તે હોટલને સંભાળવાની સાથે સાથે બાકીના બધા જ કામોમાં પણ પોતાની રુચિ દેખાડતો હતો અને ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી સાથે બધા કામોને શીખતો હતો. આવી રીતે કરતા કરતા એક દિવસ મેનેજર છુટ્ટી પર ગયા હતા અને એ જ સમયે હોટલના માલિક તે હોટલને જોવા માટે આવી ગયા. અને હોટલના માલિક જેવા જ અંદર આવ્યા તો એમણે જોયું કે મેનેજરની જગ્યાએ એક બીજો છોકરો કામ કરી રહ્યો હતો અને તે ખૂબ જ સારી રીતે ગ્રાહકો સાથે વાત કરતો હતો. જ્યારે હોટલના માલિક હોટલની અંદર આવ્યા તો સંજયે તેની સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો અને પૂછ્યું કે સર, તમને જમવાનું શું જોઈએ છે? ત્યારબાદ તે હોટલના માલિક એક ટેબલ પર બેસી ગયા અને તેમણે ખાવા માટે ઓર્ડર આપી દીધો અને હોટલના માલિક ટેબલ પર બેઠા જમવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સંજય તેમના માટે જમવાનું લઈને આવ્યો અને જેવો જ તે જમવાનું લઈને આવ્યો તો હોટલના માલિકે તે ભોજનમાં કંઈક ખામી કાઢી અને સંજયને ખીજાવા લાગ્યા. એટલે બધો સ્ટાફ ત્યાં ભેગો થઈ ગયો. પરંતુ ત્યારે સંજયે ખૂબ જ સારી રીતે સિચ્યુએશનને હેન્ડલ કરવાની કોશિશ કરી અને ખૂબ જ શાંતિ અને પ્રેમથી હોટલના માલિક સાથે વાત કરી. આ જોઈને હોટલના માલિક પોતાના મનમાં અને મનમાં ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારે સંજય જાણતો ન હતો કે આ હોટલના માલિક છે, છતાં પણ તે તેમની સાથે પ્રેમ અને શાંતિથી સન્માનની વાત કરી રહ્યો હતો. એનો મતલબ કે બધા ગ્રાહકો સાથે સારી રીતે વર્તન કરતો હશે. સ્ટાફના અમુક લોકો જે જૂના વર્કર હતા તે ઓળખતા હતા કે આ તો હોટલના માલિક છે
અને તેઓ એકદમ તેમને નમસ્તે કરવા લાગ્યા. એટલે સંજય આ વાતને જોઈને થોડો હેરાન રહી ગયો અને તે પૂછવા લાગ્યો કે કોણ છે. તો બીજા વર્કરે કહ્યું કે આ તો હોટલના માલિક છે અને તેઓ ક્યારેક ક્યારેક આ હોટલની મુલાકાત લેવા માટે આવે છે. આ વાત સાંભળીને સંજય એકદમ શાંત ઉભો રહી ગયો. ત્યારે હોટલના જે માલિક હતા એમણે એની પીઠ થપથપાવી અને કહેવા લાગ્યા કે શાબાશ બેટા, તે જે કંઈ પણ કર્યું એ ખૂબ જ સારું અને બરાબર કર્યું છે. ત્યાર પછી એમણે સંજયને પૂછ્યું કે બેટા, આ હોટલના મેનેજર જેને મેં રાખ્યા હતા તે ક્યાં છે? એટલે બધા સ્ટાફ વાળા તેને કહી દે છે કે તે તો વારંવાર છુટ્ટી પર જતા રહે છે અને પોતે છુટ્ટીમાં જાય ત્યારે સંજયને તે બધું કામ સોંપીને જાય છે અને આ આપણા હોટલની અંદર જ રહે છે. હોટલના જે માલિક હતા એમણે સંજયનું કામ પણ જોઈ લીધું હતું અને તેની મજબૂરી પણ સમજી લીધી હતી કે તેની પાસે રહેવા માટે ઘર નથી અને ખૂબ જ ઈમાનદારીથી કામ કરે છે. એટલે જે હોટલના માલિક હતા એમણે મેનેજરને ફોન કર્યો અને એમને કહી દીધું કે આજ પછી તમારે મારી હોટલમાં આવવાની કોઈ જરૂર નથી, મેં બીજો મેનેજર રાખી લીધો છે. ત્યારબાદ હોટલના માલિકે સંજયને તે હોટલનો મેનેજર બનાવી દીધો અને કહ્યું કે બેટા, તું ખૂબ જ મહેનતથી અને ઈમાનદારીથી કામ કરજે. આવી રીતે તે હોટલના માલિક તેને મેનેજર બનાવીને ત્યાંથી જતા રહ્યા અને તેમની બીજી પણ ઘણી બધી હોટલો હતી. પરંતુ બધી હોટલોમાં જે હોટલનો મેનેજર સંજય હતો તે હોટલ ખૂબ જ વધારે પ્રગતિ કરવા લાગી હતી. તેમાં ખૂબ જ વધારે ગ્રાહક આવવા લાગ્યા હતા અને તેની નામના દિવસે ને દિવસે વધી રહી હતી. આ વાતને જોઈને હોટલના માલિક હતા તે હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો તો ખૂબ જ વધારે મહેનતી છે અને તેને કારણે જ મારી હોટલમાં આટલી સારી પ્રગતિ થઈ રહી છે અને આટલા બધા વધારે ગ્રાહક હોટલ પર આવી રહ્યા છે. એક દિવસ તે હોટલના માલિકે સંજયને પોતાના ઘરે બોલાવ્યો. એટલે સંજય પોતાના ઘરે ગયો. તે હોટલના માલિકનું ઘર ખૂબ જ આલીશાન હતું અને તેમની પાસે ઘણી બધી ગાડીઓ પણ હતી અને તે બંને પતિ પત્ની જ તે ઘરમાં રહેતા હતા. સંજય જેવો જ તે હોટલના માલિકના ઘરની અંદર ગયો તો હોટલના માલિક ત્યારે જમી રહ્યા હતા. તેમણે એમને સંજયને પણ ડાઇનિંગ ટેબલ પર બેસવા માટે કહ્યું અને પછી તેની સાથે વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, જે હોટલને તું ચલાવી રહ્યો છે તેનો સેલ ઘણો વધારે વધી ગયો છે અને મારી બીજી ઘણી બધી હોટલો પણ છે. તો હું એવું ઈચ્છું છું કે તું બધી હોટલોને આવી રીતે જ મેનેજ કરે અને સારી રીતે તેમને ચલાવે. આ વાત સાંભળીને સંજય ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાના માલિકના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળીને કહેવા લાગ્યો કે ઠીક છે સાહેબ, જેવું તમે કહી રહ્યા છો એવું જ થશે. અને ત્યારબાદ સંજય તેમની બધી જ હોટલની સારી રીતે દેખરેખ કરવા લાગ્યો અને બધી હોટલોનું કામ સંજય પોતે જ જોવા લાગ્યો. અને હવે હોટલની અંદર ભલે કોઈ નવો સ્ટાફ ભરતી કરવાનો હોય અથવા તો કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન કરવાનું હોય, બધું જ કામ સંજય જ સંભાળતો હતો. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને સંજય 22 વર્ષનો થઈ ગયો હતો અને હવે તે જૂનો અને જાણીતો થઈ ગયો હતો. એટલે ઘણી બધી વખત તે હોટલના માલિકના ઘરે જતો હતો કેમ કે તેને જ બધો હિસાબ કિતાબ જોવાનો હતો અને જે કંઈ પણ રૂપિયાની હોટલમાંથી કમાણી થઈ જતી તે બધો જ હિસાબ કિતાબ તે માલિકને સમજાવવા માટે અને તેમને આપવા માટે તેમના ઘરે જતો હતો. તે જ્યારે પણ હોટલના માલિકના ઘરે જતો તો એના માલિક અને તેના પત્ની તેમને ખૂબ જ પ્રેમથી બેસાડતા અને વાતો કરતા અને તેને ખૂબ જ સારી નજરોથી જોતા હતા કેમ કે સંજય ખૂબ જ વધારે મહેનતી છોકરો હતો અને સારી રીતે તેમને માન સન્માન પણ આપતો હતો અને ઘરના પણ કોઈ પણ કામ તેઓ સંજયને સોંપતા તો પણ તે સારી રીતે કરતો હતો. મિત્રો, તે હોટલના માલિકને કંઈ પણ સંતાન હતું નહીં. તેના કારણે સંજયના તેમના ઘરના પણ કંઈ પણ કામ હોય તો તે કરી આપતો હતો. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એક દિવસ હોટલના માલિક અને તેના પત્ની એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા કે આ છોકરો ખૂબ જ વધારે સારો છે અને હોશિયાર પણ છે, તો આપણે એક કામ કરીએ કે આ છોકરાને દત્તક લઈ લઈએ. પરંતુ ત્યારે હોટલના માલિકે કહ્યું કે નહીં, હજુ તે એ ટાઈમ નથી આવ્યો. જ્યારે ટાઈમ આવશે ત્યારે આપણે આને
કાયદેસર દત્તક લઈ લઈશું. ત્યારબાદ ધીરે ધીરે આવી રીતે જ થોડો સમય વીત્યો અને હોટલના માલિકના પત્ની બીમાર પડી ગયા. ત્યારે તે હોટલના માલિકે તેમની પત્નીને ખૂબ જ સારવાર કરાવી, પરંતુ તે બિચારી બચી ન શક્યા. તેમનું મૃત્યુ થઈ ગયું. એટલે હોટલના જે માલિક તે અંદરથી ખૂબ જ ભાંગી પડ્યા અને આ દુઃખના કારણે તેઓ પણ ઘણી વખત બીમાર રહેવા લાગ્યા. તેમણે એક દિવસ સંજયને કહ્યું કે બેટા, હવે તું હોટલમાં ન રહેતો, હવે તું મારા ઘર પર રહેવા માટે આવી જજે અને અહીં જ રહેજે, કેમ કે હવે હું એકલો પડી ગયો છું અને મારે કોઈ સંતાન તો નથી, એટલે તું મારી પાસે રહેજે તો મને ઘરમાં થોડું ગમશે. ત્યારે આ વાત સાંભળીને સંજય પણ હોટલના માલિકની વાતથી સંમત હતો અને ત્યાં જ રહેવા તેમના ઘર પર રહેવા લાગ્યો. સવારમાં તે પોતાના કામ પર જતો રહેતો અને આખો દિવસ હોટલને સારી રીતે સંભાળતો અને સાંજે પાછો હોટલના માલિકની પાસે આવી જતો હતો. પરંતુ જે હોટલના માલિક હતા તેમની તબિયત દિવસે ને દિવસે ખરાબ રહેવા લાગી અને તેઓ બીમાર રહેવા લાગ્યા હતા, કેમ કે તેમની પત્નીના મૃત્યુનો તેમને ખૂબ જ વધારે આઘાત લાગ્યો હતો, જેના કારણે તેઓ અંદરથી એકદમ ભાંગી પડ્યા હતા. ત્યારે સંજય તેમનું ખૂબ જ વધારે ધ્યાન રાખતો હતો. રાત્રે જ્યારે જેઓ સુવા જતા તો સંજય તેમના પગ દબાવી દેતો અને સારી રીતે તેમનું ધ્યાન પણ રાખતો હતો. એક દિવસ રાત્રે આવી રીતે જ સંજય હોટલના માલિકના પગ દબાવી રહ્યો હતો. ત્યારે હોટલના માલિક તેમની હકીકત પૂછવા લાગ્યા, તો બેટા, તું આટલા ટાઈમથી અમારી પાસે કામ કરી રહ્યો છે, મેં ક્યારેય પણ તારા વિશે જાણવાની કંઈ પણ કોશિશ નથી કરી, પણ હવે હું જાણવા માંગુ છું કે તું ક્યાંથી આવ્યો છો અને તું ક્યાંનો છો અને અહીં એકલો શું કામ રહે છે અને તારો પરિવાર ક્યાં છે. ત્યારબાદ સંજય પોતાની બધી જ હકીકત હોટલના માલિકને કહી સંભળાવે છે. તે જણાવે છે કે નાનપણમાં જ જ્યારે હું 5 વર્ષનો હતો તો મારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ મારી માએ મને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો હતો, પરંતુ મેં ક્યારેય પણ મારી માને સમજી નહીં અને હું મારા મિત્રોની સાથે રખડતો રહેતો. 15 વર્ષની ઉંમરમાં હું એક દિવસ દારૂ પીને ઘરે આવ્યો અને ત્યારબાદ મારી માએ મને ખૂબ જ માર્યો અને તેને કારણે હું પોતાનું ઘર છોડીને સીધો જ આ શહેરમાં આવી ગયો હતો. ત્યાર પછી હું અહીં જ તમારી હોટલમાં કામ કરી રહ્યો છું. આ વાતને સાંભળતા જ સંજયને પણ પોતાની માની યાદ આવી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. સંજયની કહાની સાંભળીને જે હોટલના માલિક હતા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે ભાવુક થઈ ગયા અને સંજયને કહેવા લાગ્યા કે શું તે ક્યારેય પણ પોતાની માની ખબર લેવાની કોશિશ નથી કરી. એટલે સંજયે કહ્યું કે ના સાહેબ, મેં એ દિવસ પછી ક્યારેય પણ મારા ગામડે જવાની કોશિશ નથી કરી અને ના તો મેં પોતાની મા વિશે જાણવાની કંઈ પણ કોશિશ કરી છે. એ ક્યાં કઈ હાલતમાં રહે છે અને ક્યાં છે. એટલે એમણે કહ્યું, બેટા, મારે કોઈ સંતાન નથી, તને ખબર છે, અને તારાથી વધારે મારો સારી રીતે ખ્યાલ કોઈ નહીં રાખી શકે. એટલે હું વિચારું છું કે મારી બધી જ મિલકત હું તારા નામે કરી દઉં. ત્યારબાદ આપણે બધા સાથે આ ઘરમાં જ રહીશું. તો એક વખત પોતાના ગામડે જઈને પોતાની માને પણ અહીં લઈ આવ. આ વાત જેવી જ સંજયે સાંભળી તો તેના ઉદાસ ચહેરા પર થોડી ખુશી આવી ગઈ અને તે હોટલના માલિકને ગળે વળગી ગયો. ત્યારબાદ કહેવા લાગ્યો કે શું હું તમને બાપુજી કહીને બોલાવી શકું. એટલે હોટલના માલિક તેને ગળે લગાડીને આંસુ સાથે કહેવા લાગ્યા કે બેટા, આ એક શબ્દ સાંભળવા માટે તો આખી જિંદગી મારા કાન તરસી રહ્યા છે. તું મને બાપુજી કહીને બોલાવી શકે છે. બીજા દિવસે સવારમાં હોટલના માલિક સંજયને પોતાની સાથે વકીલને મળવા ગયા અને ત્યાં જઈને તેમણે પોતાની બધી જ મિલકત સંજયના નામે કરી નાખી. ત્યાર પછી સંજય અને તે હોટલના માલિક ઘરે આવી ગયા. ઘરે આવતા જ હોટલના માલિકે સંજયને કહ્યું કે બેટા, મારી તો તબિયત ખરાબ છે, પરંતુ તું આમાંથી કોઈ પણ ગાડી લઈ જા અને તારી માને તારી સાથે લઈ આવ. ત્યારબાદ સંજય સારી રીતે તૈયાર થઈને એક ગાડી લઈને પોતાની સાથે ડ્રાઈવર લઈને સીધો તે પોતાના ગામડા તરફ નીકળી ગયો. 8-10 કલાકની મુસાફરી કર્યા બાદ
તે પોતાના જૂના ગામડે પહોંચી ગયો. ત્યાં જઈને જેવો જ તે પોતાના ઘરની સામે ઊભો રહ્યો તો તેને તેના નાનપણની બધી યાદો ચિત્રની જેમ સામે આવી ગઈ. કેવી રીતે તે ઘરના આંગણામાં દોડી કરતો રહેતો, તેની માં એને ક્યારેય મારતી તો ક્યારેક પ્રેમ કરતી, અને આ બધી વાતો વિચાર્યા બાદ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. જેવો જ તે ગાડીમાંથી બહાર નીકળ્યો તો ગામવાળા તેને જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આટલી મોટી ગાડીમાં આટલા સારા કપડાં પહેરીને આ કોણ આવ્યું છે. ત્યારબાદ સંજય સીધો પોતાના ઘરે પહોંચી ગયો અને ઘરે પહોંચીને તેણે જોયો કે તેના ઘરની હાલત ખૂબ જ વધારે તૂટેલી ફૂટેલી હતી. નાનકડો એવો એક રૂમ હતો અને તે રૂમની દિવાલોની ઘણી બધી ઈંટો પણ બહાર નીકળી ગઈ હતી. તેનું ઘર ખૂબ જ દયનીય સ્થિતિમાં હતું. એટલે ત્યારે સંજય ઘરની અંદર ગયો અને જોયું કે તેની માં જીવતીબેન કંઈક કામ કરી રહ્યા હતા. તે જોઈને સંજય એકદમ પોતાની માના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે માં, જો તમે મારી સાથે એવું ન કરત તો આજે હું આ જગ્યા પર ન હોત. આ વાતને જોઈને જીવતીબેન એકદમ હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો કોણ છે, આટલા સારા કપડાં પહેરેલા છે અને મારા પગને કેમ પકડી રહ્યો છે. કેમ કે જીવતીબેન તો આજ સુધી બીજાની દયા પર જ જીવી રહ્યા હતા. તેમના આડોશ પડોશ તેમને ખાવાનું પીવાનું આપી જતા, તે જ ખાઈને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. ક્યારેક તો કંઈ પણ કામ મળી જતું હોય તો થોડાક રૂપિયા કમાઈને તેનાથી પોતાની બીમારીનો ઈલાજ કરાવતા હતા અને આવી રીતે તે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. ત્યારે તેણે સંજયને ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે બેટા તું કોણ છે. એટલે સંજય એકદમ પોતાની માના ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો કે માં, હું તમારો દીકરો સંજય છું, જે આજથી 10 વર્ષ પહેલા અહીંથી જતો રહ્યો હતો. જેવો જ જીવતીબેને સંજયનું નામ સાંભળ્યું તો તે હેરાન રહી ગયા. કેમ કે જ્યારે સંજય અહીંથી ગયો હતો ત્યારબાદ સંજયની માએ તો એને ખૂબ જ શોધવાની કોશિશ કરી હતી, પરંતુ 3-4 વર્ષ સુધી જ્યારે તે સંજયને શોધી ન શકી તો થાકી હારીને તેણે શોધવાનું બંધ કરી દીધું હતું અને તેણે પોતાના દીકરાને મરી ગયેલો સમજી લીધો હતો અને તેણે વિચારી લીધું હતું કે હવે આ જિંદગીમાં ફરીવાર તે ક્યારેય પાછો નહીં આવે. પરંતુ જેવો જ આજે 10 વર્ષ બાદ પોતાના દીકરાને જોયો તો એકદમથી ખૂબ જ વધારે ભાવુક થઈ ગયા અને જોરથી રડવા લાગ્યા અને તેણે પોતાના દીકરાને દબાવીને ગળે લગાડી લીધો અને રડતા કહેવા લાગ્યા કે બેટા, તે મારી સાથે જે કર્યું તે સારું નથી કર્યું. મારી જિંદગીના 10 વર્ષ આમ જ વીતી ગયા તારા વિલાપમાં અને અમારી હાલત પણ ખૂબ જ ખરાબ છે. જેવો જ સંજય તે ઘરની અંદર ગયો હતો તો તેના ગામના આડોશ પાડોશ વાળા લોકો જે જીવતીબેનની મદદ કરતા હતા તે લોકો પણ તે ઘરની અંદર એકઠા થઈ ગયા અને તેની જેવી જ રીતે તે લોકોને ખબર પડી કે તે જીવતીબેનનો એ જ દીકરો છે જે આજથી 10 વર્ષ પહેલા તેમને છોડીને જતો રહ્યો હતો. તો તે લોકોના ચહેરા પર ઉપર ચમક આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે ચલો સારું થયું, આ બિચારી તો ગડપણનો સહારો આવી ગયો. ત્યારબાદ જીવતીબેન પોતાના દીકરાના આંસુ લૂછીને સંજયને પૂછવા લાગ્યા કે બેટા, તું ક્યાં જતો રહ્યો હતો અને આજે તું આટલો મોટો માણસ કઈ રીતે બની ગયો. એટલે સંજયે પોતાની બધી જ કહાની પોતાની માં અને તેના ગામવાળાને કહી સંભળાવી. તેની કહાની સાંભળીને ગામવાળાની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યારે સંજયની માં વિચારવા લાગી કે મારા દીકરાને કેવા દિવસો જોવા પડ્યા હતા અને તે બધી મુશ્કેલીઓમાંથી પણ પાર થઈને તે આજે કેટલો મોટો માણસ બની ગયો છે. ત્યાર પછી સંજયે કહ્યું કે માં, મારી સાથે ચાલો, હું તમને કોઈ સાથે મળવા માંગુ છું. એટલે તેની માએ કહ્યું કે બેટા, આ ઘડપણમાં હવે હું ક્યાં આવીશ અને અહીં જ રહેવા દે. કેમ કે જ્યારે તું નહોતો અને મારી હાલત ખરાબ હતી તો આ ગામવાળાએ જ મને સહારો આપ્યો હતો અને હું નથી ઈચ્છતી કે હું આ ગામવાળાને મૂકીને જતી રહું. એટલે ત્યારે સંજય જીદ કરવા લાગ્યો અને મારે તને મારા માલિક સાથે મળાવી છે અને મારા માલિક પણ તને મળવા માંગે છે. એમણે મને સાફ કહ્યું છે કે તું પોતાની માને પોતાની સાથે લઈને જ આવશે. ત્યારબાદ સંજયની માં
તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યારે બધા ગામવાળાએ જીવતીબેનને ત્યાંથી વિદાય કર્યા. ત્યારબાદ તેઓ પોતાના દીકરાની સાથે કારમાં બેસીને નીકળી ગયા. હવે સંજય પોતાની માને લઈને પોતાના માલિક પાસે પહોંચી ગયો. જેવો સંજયનો માલિક સંજયની માને મળ્યો તો તે તેના પગે લાગ્યો અને કહેવા લાગ્યો કે માજી, તમે તમારા દીકરાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. આ વાત સાંભળીને ત્યારે સંજયની આંખોમાં હરખના આંસુ આવી ગયા. ત્યાર પછી સંજયની માં અને તેમના માલિક તે ઘરની અંદર જ સાથે રહેવા લાગ્યા અને જીવતીબેન ક્યારેક ક્યારેક પોતાના ગામડે જતા, પરંતુ સારી રીતે કારમાં બેસીને સારા નવા કપડાં પહેરીને તે બધા લોકોને મળવા આવતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને વાતો કરતી. કારણ કે જેમણે એને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો તેને તે ભલા કેવી રીતે ભૂલી શકે. અહીં સંજય પણ ક્યારેક ક્યારેક પોતાના ગામડે આવી જતો અને તે બધાને સારી રીતે મળતો અને વાતો કરતો અને તેમનો અહેસાસ જિંદગીભર ભૂલી શકે તેમ ન હતો. તો મિત્રો, આ વાર્તા એક છોકરાની છે જ્યાં તેને ખરાબ રસ્તે જવાથી રોકવા માટે તેની માએ તેને ખૂબ જ માર્યો અને તેને કારણે તે ઘરેથી ભાગી ગયો અને એ જ ખૂબ જ સારો સફળ માણસ બનીને પાછો પોતાના ગામડા તરફ ફર્યો. જો ત્યારે તેની માં તેની સાથે એવું ન કરત, કદાચ સંજય તો આજે એક દારૂડિયો અને ખરાબ માણસ હોત, પરંતુ પોતાની માના એક મારને લીધે આજે તે એક સારો માણસ બની ગયો હતો. તો મિત્રો, આપણા માતા પિતા ક્યારેય પણ આપણને ખીજાય અથવા તો મારે તો તે આપણા સારા માટે જ હોય છે. એટલે તેમની માર અને ગુસ્સો એ તેમનો પ્રેમ સમજીને હંમેશા તેમની વાત માનવી જોઈએ, જેથી આપણે જિંદગીમાં આગળ વધી શકીએ. તો મિત્રો, આજની આ કહાની વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને તમે આવી જ કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા